સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ઉધના હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ ફરી એક વખત વિવાદમાં સકજમાં સારવારની ગંભીર ભૂલના આક્ષેપો વચ્ચે 64 વર્ષીય વૃદ્ધનું મોત પરિવાર દ્વારા હોસ્પિટલ સ્ટાફ સામે ભારે આક્ષેપ કર્યા। ચેતી જજો, તમારા ઘરના કોઈને હોસ્પિટલ લઈ જતા પહેલા એકવાર વિચારજો, ક્યાંક સારવારના નામે બેદરકારીનો શિકાર ન બની જાઓ। મળતી માહિતી મુજબ દુર્ઘટનાગ્રસ્ત 64 વર્ષીય દર્દીને ડેન્ગ્યુના લક્ષણ હોવા છતાં હોસ્પિટલ સ્ટાફે તેને મેલેરિયાની ટ્રીટમેન્ટ આપી હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ છે। પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલની બેદરકારી અને ખોટી સારવારને કારણે અમારી સામે જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ અને અંતે અમે અમારા સગાને ગુમાવ્યા। આક્ષેપો ગંભીર છે, પરંતુ હાલમાં હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી। પરિવારનો રોષ વધતો જોવા મળી રહ્યો છે। जी मैम, आपનું નામ? મારું નામ અમિતાબેન નટુભાઈ ચૌહાણ છે। ઓકે મેમ, શું ઘટના બની હતી તમારા સાથે? અમારે મારા મોટા પપ્પાને એડમિટ કરેલા હતા 20 તારીખે સવારે ગુરુવારના રોજ। 19 તારીખે એમને થોડા ઝાડા ઉલટી થઈ ગયા હતા, એટલે 20 તારીખે સવારે એડમિટ કર્યા અહીંયા હોસ્પિટલમાં। 108માં જ લઈ આવ્યા હતા, એમરજન્સી વોર્ડમાં જ એડમિટ કર્યા હતા। અને પછી છે ને તો અહીંયા એમણે એમરજન્સી વોર્ડમાં રાખ્યા। કન્ટિન્યુ એમને ઝાડા ઉલટી ચાલુ જ હતા, છતાં પણ એમણે રાતે જનરલમાં શિફ્ટ કરી દીધા। પાછું એમને પ્રોબ્લેમ્સ થઈ ને તો પાછા એમણે જનરલમાંથી એમરજન્સીમાં શિફ્ટ કર્યા। અને ટ્રીટમેન્ટ શું ચાલે છે, શેની ચાલે છે, નથી સિસ્ટરને ખબર, નથી ડૉક્ટરના આસિસ્ટન્ટને ખબર। અને ડૉક્ટર આવ્યા ને તો અમે એમને ખાલી 2-3 ક્વેશ્ચન પૂછ્યા કે શું પ્રોબ્લેમ્સ છે મારા મોટા પપ્પાને, એ શું છે, શું વાંધો છે, છતાં પણ એમણે કંઈ જવાબ આપ્યો નથી। મેં ખાલી એટલું જ પૂછ્યું કે શું રિપોર્ટ્સમાં શું આવ્યું છે, તો એમણે એમના આસિસ્ટન્ટને એમ કીધું કે આમને રિપોર્ટ આપી દો, બતાવી દો કે રિપોર્ટમાં શું આવ્યું છે। સર, અમને ખબર પડતી હોત રિપોર્ટ્સમાં શું આવ્યું તો અમે ઘરે જ રિપોર્ટ્સ કરાવીને ના જોઈ લેતે કે ભાઈ રિપોર્ટ્સમાં શું આવે છે ને શું નથી આવતું એમ। એમને એટલું પૂછ્યું છતાં પણ અમને આવા વાહિયાત જવાબ આપ્યા। અમને એમ હતું કે એ માણસ આવીને સામે કેમેરાની સામે આવીને માફી માંગી લેશે, પણ એ માણસને જરાક પણ એમ અંદરથી એવું નથી કે અમારો આખો માણસ ચાલ્યો ગયો તો અમે આ લોકોની માફી પણ માંગીએ, બરાબર। અમને નિર્મલ હોસ્પિટલમાં મોકલીને અમારી પાસેથી 2-2.5 લાખ રૂપિયા પડાવી લીધા છે। જો અમને અહીંયા જ બધું સારું થતું હોત તો એ સરને ત્યાં વિઝિટ કરવાની ને 4500 રૂપિયા લેવાની શું જરૂર હતી? એમની સિસ્ટરને જ્યાં ટ્રેનિંગ આપેલી છે, એમની સિસ્ટરને ફેલ્સીનો ઇન્જેક્શન શેમાં દેવાના હોય, કયા રોગમાં આપવાના હોય, શું કરવાનું હોય એ પણ એમને ખબર નથી પડતી કે ફેલ્સીનો શેમાં આપવાનું હોય। અહીંયા મેલેરિયાનો ઈલાજ કરે છે અને રિપોર્ટ્સમાં ડેન્ગ્યુ આવે છે એવું અમને કહે છે। અમે ફાઇલમાં ચેક કર્યું તો રિપોર્ટ્સમાં કશે પણ ડેન્ગ્યુનો રિપોર્ટ્સ અમને મળતો નથી। એ લોકોએ શું ટ્રીટમેન્ટ કરી કે કયા રિપોર્ટ્સ કર્યા કે શું શેના રૂપિયા લીધા, અમને કોઈ પ્રકારનું બિલ આપ્યું નથી, બરાબર। અને અઠવાડિયાથી એ ડૉક્ટર ભાગતા ફરે છે અહીંયાથી, અમને કોઈ જવાબ પણ નથી આપતા।